આપડા મોટા ભાઈ તો ટીપણ આમ કીધા હરીસો હલો મિત્રો કેમ છો બધા? તો ફરી એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ ગરમી થતી જોરદાર, પછી આવી જાવ રમેશભાઈ વાડીએ નાવા અને ઘડીક નાઈ લઈને બાકા સુધી બોલાવી જોરદાર. ભાઈ ટબુડી આવી ગઈ, કાર્તિકભાઈ આવી ગયા. તો આપણે પણ નાવા આવતા નથી, બીવે છે. હવે નવો જુગાડ બનાવ્યો છે કે રમેશ નાવાનો. અત્યારે તો ના નથી, પણ કાર્તિકભાઈ આવતા નથી કે અમારે રે બીક લાગે. બીવે છે, બીવે નવું છે. બીવે બીવે હાલો તો પડી ગયા. હા હવે જમી તો ભાઈ બનાવી નહીં કુંડી ઘડીકમાં. હવે જમ્યું તો ભાઈ તો જમી જો. હવે પડું પાછો પાણીમાં. કુંડી ફૂટલી છે અમારી, અડધું પાણી તો આમ છે. હા હાલો અશ્વિનભાઈ નાઈ નીકળે છે બારા. હાલો રમેશભાઈ જાય છે હવે નાવા. દેશી કુંડીની મોજ. પાણી ભલી ગયો મારો. અમે નાઈ ભરાઈ રહ્યા છીએ. તો પાણી કરી દીધું બેન, કેમ કે ખાવાનું થઈ ગયું એટલે વાલ બેન કરી દીધો. પછી પાછા આવીને નાહું પેલા ખાઈ આવી. ગગુભાઈ આવી ગયા છે, આવવાની આવી ગઈ જોરદાર મજા આવે. પછી પાછા ચાલુ કરીશું. શું કેવું? હા બપોર પછી જોઈ. કાર્તિકભાઈ તો બીકણા છે ભાઈ, આવ્યા નહીં કાંઈ. દઈ હમું જો નાવાનું છે તારે. બીવે બીવે કા દીદીભાઈ દીદી બેન કંઈક દેખાડે છે, એક લેચું લેચું કરે છે. હું લઈશું વાર્તા શિયાળ અને બગલો. મનસુખ જો ભાઈ વિડીયો જોયો છે આપણો. ખાવાનું તૈયાર થઈ ગયું છે અમારું. મનસુખલાલ જોયો છે કાલ વાળો વિડીયો. હા તો કઈ મળ્યો છે, મેં તો જોઈ લઉં હવે. બરોબર ખાતા ખાતા જોઈને મજા આવે. હા ચાલુ કામે કઈ મેળ આવે નહીં. અડવાનું ન હોય ફોન, ત્યાં હોય ખબર ન હોય. હા ખાતા આવી જશે પાછા ને ભગવાન દીદી. આપડા મોટા ભાઈ તો ટીપણ આમ કીધા ઓલા પણ સિદ્ધાર્થ નથી થઈ એમ તાઈ હોય. હા એક ટબમાં 4 જણા થતા હતા. તો ઓલા જ્યાં હમણાં આવીને ત્યાં અહીંયા આવીને ગડી છો ફૂલ થઈ ગયા છે ઓય તું દે હલવાઈ જાય બી નો હલવાઈ તું કાઈ નાખશે હોય. હા તો એકલો મંડાળો હામે જગ્યા ન મળે ને પછી ઊનું પાણી છે પણ આવે. હા અત્યારે ટાઈટ ન હોય ટાઈટ ન હોય કા. હા હલો મિત્રો કેમ છો બધા? તો ફરી એક નવા બ્લોગમાં નહીં પણ બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ કે કાલ ઉતાર્યો તો અડધો અને કાંઈ લાંબો છો નતો, એટલે આજ કરી દીધા 2 બ્લોગ ભેગા. અને આપણે દીદી બેન જો સવારના પોરમાં ધૂળમાં રમવા મળ્યા છે. નિશાળે જવાનો મેળ આવ્યો નથી, કેમ કે એના ઉપા ગયા હતા લીંબુ વેચવા. જે ખાપુએ લીંબુ પાડવા મળ્યા છે. એક છોડો પાડી દીધો છે. અમે આવી ગયા છે લીંબુમાં. અમે બધા આવી ગયા હતા. મોડા અશ્વિનભાઈ આવેલા છે. અમે આવી ગયા છીએ લીંબુનો. દીદી બેન બ્લોગ બનાવે છે આજ. તો હાલો સાહેબ લીંબુ આપણે મમ્મી લીંબુ છે. જોઈ લો કે આ ઠેઠ વેણા પણ બાવળી આમાં ગઈ ન જતી હો મમ્મી. ના કાંટા છે, જોઈ લો ખરી. તો આ છે ને બહુ તડકો છે. ઘરમાંથી તડકો ન થાય દીધું, મોડેથી તડકો થાય છે. કાઢનો છે મિત્રો. તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. દીદી બ્લોગ બનાવ મસ્તીનો. આવી ગયા છે એટલે મળવા. તો દીદી બેનને આવડી ગયું છે મસ્ત બ્લોગ બનાવતા, ને એને બનાવી નાખ્યો. પછી લે તો દીદી ડાયલ ખાઈ નાખી. યુનિટ ટુ ટાઈમ દીદી इसका खाए पड़ी है ने नहीं बताइए ने हाँ
એ મને છે ડાળ તો ભાંગી જ નાખશે ચાવતી ના ભાગે જો દીદી ચાલુ કર્યો ભાઈ ડાળી ભાંગવાનું છે તે નવરા પેલા ફોન જોતા હતા ફોન મુકાવે ત્યાં હરક ભાઈ ડાળી ફોન ચાલુ કર્યું કા દીદી હું ખાવ હવે આ એ ટાળી કેમ લાગશે ભાંગી જાય રહેવા દો એમ ભાંગમાં દીદી પણ નહીં રહેવા દે કઈ બસ લો રેડી ભાંગી નાખ્યું હુક્કલ આવે એમ દીદી કે હુક્કલ હરકવા આવે ડાયરી હાલો ભાઈ હું તો લીંબુ પાડું માંડું દીદી બેન છે નવરા તો મિત્રો લીંબુ વીણી અમે થાકી જશે નાસ્તો વાસ્તો કરી લઈએ મનસુખલા લાવી જશે હેડમાંથી હેડમાં ભાવ ઘટતો જાય ધીમે ધીમે નાસ્તો બાસ્તો થઈ ગયો અમારો પણ વાહ ખેડના વાડ જોઈ છે વાદળા થાય છે પણ વરસાદ આવતો નથી વાડ જોઈ તો થાકી જાય મનસુખ જો હું તો થાકી જ ગયો છું કે વરસાદ આવી જાય ને તો મજા આવી જાય એક નંબર વરસાદ આવે ને તો થાય હવે થાકી ગયા વાડ જોઈ છે ગરમી એટલી થાય છે ને એની વાત પૂછોમાં તમે વરસાદ એ હાથું જોતો છે વરસાદ આવે તો એક દી બે દી આરામ તો થાય આરામ થતો નથી થાકી ગયા હવે થાક્યા છે કેમ કે 3 મહિના થયા કન્ટિન્યુ આમનામ ચાલુ છે અમારા અશ્વિનભાઈ તો ભાઈ રજા રાખી દે અઠવાડિયું કરે પણ અમે તો અમારે તો કન્ટિન્યુ ચાલુ જ હોય કેટલા થરા કામ હોય એક ધારા રાત દિવસ એટલું કામ છે પણ વરસાદ એક થઈ જાય ને તો સારું બધા માટે કપા માટે લીંબુ માટે બધા માટે વરસાદની ખૂબ જરૂર છે અત્યારે ભાઈ હું તો દાંડી મારી દઉં પણ મનસુખને કેમ કે લીંબુ ન વીણવાનું હોય તો બીજું કામ હોય કંઈક નવું એટલે એને તો ચાલુ જ રહે લીંબુ વીણવાનું બંધ થાય એટલે એને નીંદવાનું હોય કાંઈક નું કાંઈક નીકળ્યા લાકડા પડ્યા એ કાપસી હોય એવું નહીં નવા છોડવા કાઢવી એ બધું કાપવા પડે આગળ પછી એ રીતે જવાય જાય થોડા કાઢ્યા કાલ બળ કરતા બધું એક તરું કામ બધું એક ચાલુ હોય અમારે આમાંથી લીંબુ માંથી નવરા પડવી ને પછી બધું થાય હવે વીણી નાખીએ ક્યારેક વાદળ આવે છે એટલે જો તેઓ સાયો થઈ જાય છે તો લાભ લઈ લઈ વાદળ આવે ઘડી વીણી નાખીએ તડીકો થઈ ગયો છે જોરદાર ને મનસુખલાલ છેલ્લું જીરું છે વીણાય જેટલી ભાગી જાય ઘરે માંડ પૂરું છે કા તો ભાઈ વાદળા છા છે ને એટલે ઓછો વાંધો આવે છે ને એક ધારો તડક્યો રહેતો ને પેલા ભેંસ પડી ગઈ જાય પેલા 2-4 વાર વીણા ની એમને ખબર ગામ છું હા હવે 2-3 દિવસ હળવું છે એટલે વાંધો ન આવે આગલા 2-3 ફેરા માર્યા ને અમને ખબર છે કેટલા કાંટા વાગે નક્કી નહીં આવું છે ભાઈ લીંબુ મને ક્યાં નહીં તો લીંબુ કેવા મસ્ત ડીંગાય મનસુખભાઈ ચાલુ કરી દીધું બાટલા ભરવાનું એમાં મૂકી દીધું ઉપાધિ નહીં ને 8 બાટલા પી જાંબુડા આવી જશે લાલ છટક પણ થોડાક ફ્રીજમાં મૂક્યા છે ઓલા પાણી પી જાય એવું લાગે હવ ના તૂટે મનસુખ તો બે બળ કરવા મેથી આકલ નહીં है मैं आकल लेगा तो फिर जमाता हूँ अपना वाका वाल देता हूँ हाँ अरे उड़ी वाह मनसुखलाल वाह वहाँ की वाली मारी आ करती है બધું વાકો વાળ દીધો આને વાકો વાળ દીધો આને વાળ દીધી અને હું અડધો બોલ્યો મારી આકડે વાગી વાળી દીધી લીંબુ વીણતા વીણતા આવું ચાલુ કરી દી હવે એવું પાડજો હર આ ડાળ મરડાઈ ગઈ રેખા કોઈ પાછી ગોઠવે છે તેનું થઈ જાય હરખી કરી પડે આ પાછી હારી છે જીવતી થઈ જાય ભાજી એક તો મનસું કે ટાળી દીધી હાલ હવે મેં લીંબુ વીણી નાખી વીણવાનો ટાઈમ થઈ ગયો પછી પડી જાય હાંજ એટલે ઘડી પાસે વીણી લઈ મનસુખલાલ ખંજવાળો મળ્યો ગરમી થઈ ગઈ આ બે ઉપરથી પાડેક ની ડાળ હાલો તે વીણવા મળી આપણે બે હવે હા તો હાલો સકાઈ દેવી કલાકમાં વીણવાના છે હાલો અમારે કલાકમાં વીણવાના છે પછી કેમ કે ભાઈ 6 વાગી જાય કલાકમાં વીણવાના કેટલા છોડવા પડ્યા છે ઘણા પડી દીધા બાકા ચીકીત બોલાવાના છે આડન ધડ તો હાલો વીણી નાખીએ બે મિત્રો મસ્ત પડી ગઈ છે હા જ આપણે દી હાથની પાસે અને હું આવી જશું ઘેરે નાઈ તો થઈ જશું કમ્પ્લીટ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં.